લાડવા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. પણ આજે આપણે મીઠા નહીં પણ લીલા લસણના લાડવા બનાવશું. બહુ જ ટેસ્ટી ને બહુ જ હેલ્ધી. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં બાજરાના 250 ગ્રામ બાજરાનો લોટ લીધો તો એની અંદરથી રોટલા કરી લીધા છે અને એને ઠંડા કરવા મૂકી દીધા હતા. હવે એ રોટલાના ટુકડા કરીને એને આવી રીતે પીસી લીધું છે. બધા જ રોટલા પીસાઈ ગયા એટલે એક કથરોટની અંદર આવી રીતે નાખી દીધા છે. જે પાવડર બન્યો હતો રોટલાનો વચ્ચે ખાડો કર્યો છે અને 250 ગ્રામ લીલું લસણ લઈ લીધું છે. એને આવી રીતે કટ કરી લીધું છે. ઉપરના જે રૂટ્સ હોય સફેદ કલરના નથી એડ કર્યા. પછી 1 ચમચી મીઠું નાખીને સારી રીતે લસણ અને મીઠુંને મિક્સ કરી દઈશું. જ્યારે બનાવવું હોય ત્યારે જ મીઠું મિક્સ કરવાનું છે. અહીંયા મેં શીંગ તેલ મૂકી દીધું છે. આપ ચાહો તો ઘી બી લઈ શકો છો. એને સારી રીતે ગરમ કરી લેશું અને પછી લીલા લસણની ઉપર ગરમા ગરમ તેલ નાખી અને થાળી ઢાંકી દેશું. એટલે જે લસણનો ફ્લેવર છે એ બાજરાના રોટલાની અંદર આવી જાય સારી રીતે. થોડીક વાર પછી આપણે થાળી લઈ લેશું અને મિક્સ કરી લેશું બધું લસણ અને બાજરાના રોટલાનો લોટ. હવે તમને તેલ ઓછું લાગે યા ઘી ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો, પણ થોડું હુંફાળું જ ઉમેરજો. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તેલની જરૂરત નથી ને ઇનફ તેલ છે. તો હવે આપણે હાથેથી આ બધાને સારી રીતે મિક્સ કરશું તાકે જે ફ્લેવર્સ છે બાજરાના ને લસણના તેલના બધાના એ એક રસ થઈ જાય અને બધા જ લાડવાની અંદર સરસ મજાનો ફ્લેવર આવી જાય લસણનો. આ છે ને ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી બી છે. બહુ જ સરસ લાગે છે. જો તમે તુરંત ખાવાના હો તો તમે ઘીનો ઉપયોગ કરજો, પણ થોડીક વાર પછી ખાવાના હો તો તમે તેલનો ઉપયોગ કરજો. ઘી નાખવાથી આ વધારે હેલ્ધી બને છે. તો તમે જોઈ શકો છો કે 250 ગ્રામ લોટના રોટલા અને 250 ગ્રામ લસણના આપણા 8 લાડવા સરસ રીતે બની ગયા છે. અગર રેસીપી પસંદ આવતી હોય તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. અને આવા સરસ મજાના લાડવાને દહીં અને પાપડ સાથે સર્વ કરજો અને સરસ રીતે એન્જોય કરજો. આપ